ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ બકાભાઈના હોલમાં શ્રી રામ નવમીની શોભાયાત્રા પ્રસંગે શાંતિ સમિતિની બેઠકનું ડીવાયએસપીની અધ્યક્ષતામાં આયોજન કરાયું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બકાભાઈના હોલમાં રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ ધર્મના આગેવાનોમાં શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી, કોંગ્રેસના રાધનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ કાનજીભાઈ તેમજ રાધનપુર જિલ્લાના બજરંગ દળના પ્રમુખ મેવાભાઈ ભરવાડ, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ લક્ષણભાઈ આહિર, મુસ્લિમ સમાજના આગેવાનો જેમાં પઠાણભાઈ તેમજ અબ્દુલભાઈ સમા અનેક નામી અનામી આગેવાનોએ હાજરી આપી હતી। તેમજ બંને સમાજના આગેવાનોને રાધનપુર પીઆઈ ચૌધરીભાઈ દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ શ્રીરામ નવમીની શોભાયાત્રા પૂર્ણ થાય તેવી અપીલ પણ કરવામાં આવી। ત્યારબાદ ડીવાયએસપી ડીડી ચૌધરીએ શાંતિ સમિતિની બેઠકમાં આવેલ તમામ બંને સમાજના લોકોને આવકાર્યા હતા તેમજ હિન્દુ સમાજના આગેવાનો તથા મુસ્લિમ સમાજના આગેવાનોને સૂચનાઓ આપવામાં આવી હતી કે શ્રીરામ નવમીની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને રાધનપુરની ભાઈચારાની ભાવના બની રહે તેવું સૂચન આપવામાં આવ્યું હતું। તેમજ રાધનપુર ખાતે શ્રીરામ નવમીની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેમ મુસ્લિમ સમાજના તેમજ હિન્દુ સંગઠનોના આગેવાનોને ડીવાયએસપી ડીડી ચૌધરીએ બાહેંધરી આપી હતી। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। જે રામનવમીના દિવસે પ્રોસેશન નીકળશે એ પણ આપણે હર્ષોલ્લાસથી કાઢીશું, હર્ષોલ્લાસથી ભાઈચારા સાથે પૂર્ણ કરીશું। એમાં પોલીસનો અને સરકારનો સંપૂર્ણ સહયોગ રહેશે। અમે શોભાયાત્રાને સારી રીતે સફળ બનાવી છે, સારી રીતે પૂર્ણ કરી છે। અમારી જે અપેક્ષાઓ છે પોલીસની, કોઈ પણ પ્રોસેશન હોય કોઈ પણ સભા હોય તો એ શાંતિપૂર્ણ રીતે પસાર થઈ જાય, એમાં કોઈ અડચણ ના આવે, પોલીસને વધારાની કોઈ પડોજનમાં પડવું ના આવે એવી અપેક્ષા પોલીસ રાખતી હોય છે। તો આ બધા અલગ અલગ સમાજના અલગ ધર્મના લોકો અહીંયા ઉપસ્થિત છો, સાહેબે આપને સૂચનાઓ કરી છે। ફરી બધાને જવાબદારી સંભાળનાર આગેવાનો, સમાજના આગેવાનો તેમજ યુવાનો જે ઉત્સાહભેર યાત્રામાં જોડાય છે અને દર વખતે શોભાયાત્રાને સફળ બનાવે છે। તમામ સમાજો જે આમાં યોગદાન આપે છે, તમામ જ્ઞાતિના લોકો જોડાય છે, તમામ ધર્મના લોકો જોડાય છે અને આપણે દર વખતે આ યાત્રા સારી રીતે પૂર્ણ કરીએ છીએ। હું એવી આશા રાખું છું કે આજની આ શાંતિ સમિતિની મિટિંગમાં તમામ ધર્મના લોકો સદભાવના સાથે જોડાય અને આ યાત્રાને સંપૂર્ણ રીતે સફળ બનાવે। એક કેસ બન્યો છે અહીંયા, એની નોંધ ગુજરાતમાં છે ડીજીપી લેવલ સુધી લેવાય। જ્યાં જ્યાં એ રામનવમીની શોભાયાત્રા નીકળવાની છે એ અનુસંધાને જો મિટિંગ થાય ડીજીપી લેવલે, હોમ મિનિસ્ટર લેવલે અથવા મુખ્યમંત્રી લેવલે, તો દરેક બનાવની એક વિગત હોય તો કે સાહેબ શું જગ્યાએ આવો બનાવ બને। રાધનપુર નગર આઝાદીના 50 વર્ષ પછી બધા સાથે રહીને જ બધા ઉત્સવ મનાવે છે, તો આવો વિષય શા માટે આવે છે? અને આજે પણ બધા ધંધામાં એકબીજાના લગ્ન પ્રસંગમાં, મારા ઘરે લગ્ન હતો 100 થી 200 મુસ્લિમ ભાઈઓ હોય, એમના ઘરે પ્રસંગો તો અમે બધા હોઈએ, તો આવો વિષય શા માટે આવે? અને કદાચ એકાદ કોઈ ન્યુસન્સ હોય તો અમે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી સાહેબને ખાતરી આપીએ છીએ કે હિન્દુ સમાજમાંથી હોય કે મુસ્લિમ સમાજમાંથી કોઈ પણ ન્યુસન્સ હોય તો તમારે એને પકડવાનો અને જે કરવું કરવાનું, એમાં અમે તમને ખાતરી આપી છે કે અમે કોઈ એને છોડાવવા આવશું નહીં। એ કોઈ પણ એવું કરે આપણી રામ हमारा भारत देश है। इस देश के लिए मैं आखिरी एक बात कहकर अपनी बात को खत्म करूंगा कि काबे में तेरा जलवा काशी में नजारा है, काबे में तेरा जलवा काशी में तेरा नजारा है, ये भी हमें प्यारा है, वो भी हमें प्यारा है। हिंदू हो कि मुस्लिम हो सिख ईसाई, सबका यही नारा है कि जिस्म अलग लेकिन एक खून हमारा है। तो मैं आपको देव साहब और सबको पूरे हमारे समाज की तरफ से ये इत्मीनान दिलाना चाहता हूँ कि हमारी तरफ से इस शोभा यात्रा के अंदर पूरी तरह से सहकार दिया जाएगा। उसमें कोई ऐसी कोई बात
हमारी तरफ से पेश नहीं होने पाएगी, जिससे हमारे इस भाईचारे को जरा से भी खलौन लगे। आज रोज રાધનપુર ખાતે રામનવમીના ઉત્સવ નિમિત્તે ડીવાયએસપી સાહેબના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવે, તેમાં રાધનપુર નગરના સમસ્ત હિન્દુ સમાજ અને સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપેલ અને સરસ સારા વાતાવરણમાં બંને સમાજના લોકોએ રામનવમીનો ઉત્સવ ખૂબ સરસ રીતે ઉજવાય અને એમાં બંને સમાજનો પૂરેપૂરો ટેકો રહેશે અને કોઈ પણ અસામાજિક તત્વ કે કોઈ ખોટા હથિયારો કે કેફી દ્રવ્ય પીને આવશે તો એમાં બંને સમાજ પોલીસને છૂટ આપી છે કે જે કંઈ કરવું પડે કરવાનું, એમની સાથે હવે નથી અને અમારો ઉત્સવ શાંતિથી સરસ રીતે ઉજવાય એવું બંને સમાજે રજૂઆત કરી અને ખૂબ સારા વાતાવરણમાં આજ રોજ મિટિંગ પૂર્ણ થયેલ છે. પ્રકાશ દક્ષિણી, રાધનપુર. હું રાધનપુર મુસ્લિમ સમાજના આગેવાન જમીયત હિન્દ જનરલ સેક્રેટરી અબ્દુલભાઈ સમા બોલું છું. અમારા રાધનપુર સમાજના, મુસ્લિમ સમાજના આગેવાનો, હિન્દુ સમાજના આગેવાનો અને બંને સમાજના આગેવાનો ભેગા મળી અને રામ રથયાત્રા વિશે અમે શાંતિ સમિતિની મિટિંગ બોલાવેલી. એના અંગે ઘણા બધા પ્રશ્નો અને સૂચનો અમારા સામે આવ્યા અને જે અમે એકબીજાના સાથ સહકારથી આ રથયાત્રા પૂર્ણ થાય તો મુસ્લિમ સમાજ તરફથી અને હિન્દુ સમાજ તરફથી બંને તરફથી સાથ સહકાર આપવાની અમે એકબીજાએ આગેવાની કરી છે. આપનું નામ? મારું નામ અબ્દુલભાઈ સમા, રાધનપુર. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.